બુક્કર લોકો ચાલ્યા ચાલ્યો આપણો હોમ થિયેટર નહીં પાડી નાખું તારો હોમ થિયેટર હા દોસ્તાર દેખાતો નથી ખબર નહીં કાન આવી ગયો આવી રહ્યો ચાલી અલા શરમ લાગે એવું કરે મને પાર્ટી જોઈએ પાર્ટી આપવાનો છે ના ભાઈ गाइस वेलकम टू माय न्यू ब्लॉग। कैसे हो आप सभी? आई होप कि सभी लोग ठीक हो गए। मैं भी स्वस्थ हूँ, मस्त हूँ, आप भी मजे में रहो। तो गाइस સવારની પરમાં ઉઠી ગયા છું અને વાગ્યા છે 10:30 વાગી ગયા છે અને મારા ઘરમાં કોઈ બી આવે તો એમ જ કહે છે કે આ પડાવેલું છે, પણ એવું નથી, આ પડાવેલું નથી, આ પથ્થર છે જો એના પથ્થર। તો 8 ઘોડા છે 8, હવે એમ તો 7 આવે પણ 8 ઘોડા છે એ કેમ એ મને નહીં ખબર, એની પછી રીઝન છે મારે જાણવું પડશે, મને બી નહીં ખબર, જાણી લેશું કંઈ નહીં। તો ગાઈસ હવે જવાનું છે ગામમાં જ એન્ગેજમેન્ટમાં જવાનું છે, ફ્રેન્ડના એન્ગેજમેન્ટ છે, ફૂલ્લી ફ્રેન્ડ છે તો એના એન્ગેજમેન્ટમાં જવાનું છે પહેલાં, અને અમે સાથે જ ભરતા ફટાફટ રેડી થઈ ગઈએ, રેડી થઈને આપણે નીકળીએ। પથારી જોવા જો પડેલી છે, ચાદર પહેલાં આપણે વાળી દઈએ। 2-3 દિવસ થયા સારું નહીં લાગતું, શરદી બી બહુ છે અને નાક જ ખૈરા કરતું છે। હવે ઠંડી બહુ વધારે પડવા લાગી છે, મેં તો બહાર બી નથી નીકળતો। જ્યારનું વાઈફાઈ લાગ્યું છે ને, જ્યારનું લગભગ 2 અઠવાડિયાથી વાઈફાઈ લાગ્યું છે, બહાર જ નથી નીકળતો મેં, અને ઠંડી બી એટલી લાગે એટલે હું બહાર નીકળે, એના કરતાં ઘરમાં પડી રહું, ટીવી જોયા કરો મસ્ત, ખાલી ખોટું આપણી તબિયત બગાડવાની, બરાબર ને? તો રેડી થઈ ગયા ફટાફટ, અને મમ્મી તો લગભગ ચાલ્યા ગયા લાગે છે, નાહી ગયા એન્ગેજમેન્ટમાં, કેમ કે મારી મમ્મીને એટલે ઉતાવળ ને જવાની, ક્યારના તૈયાર થઈ જાય, ક્યારના લગભગ તો મેં 7:30 તો ઉઠી ગયા હશે મારી મમ્મી, 8 વાગે એટલે રેડી થઈને, 8 વાગે તો નહીં પણ નાહી ધોઈને નાસ્તો કરીને, તો મને કે મને ઉઠાવી દો પહેલા, પછી મને કે વહેલો આવજે, હા આવ્યો। મારી મમ્મી બહુ ટાઈમના બહુ પાક્કા છે, બસ ફટાફટ તે રેડી થઈ ગયા, હજુ બ્રશ નથી કર્યું, બ્રશ કરી નાખીએ, નાહી લઈએ, હનુમાન ચાલીસા બોલીએ, આ આપણું ડેલીનું રૂટીન છે, ડેલી એટલે ડેલી। ફટાફટ એન્ગેજમેન્ટમાં નીકળીએ, બસ મસ્ત નાહી લીધું છે અને વાળ બી કપાવવાના છે, તમે વાળ જુઓ કેટલા લાંબા છે, આ તો અહીંયા છે, અહીંયા ડાયરેક્ટ નાક પાસે। તો જોઈએ હવે, મને મારી મમ્મીને ઊભા જ ગમે છે, ઊભા જ, એટલે તો ઊભા વાળ રાખે ને તો જ મસ્ત લાગે, હીરો ટાઈપ દેખાય, મારી મમ્મીને એ બહુ ગમે। હવે પૂજા પાઠ બી કરી નાખીએ, હનુમાન ચાલીસામાં ડેલી હનુમાન ચાલીસા બોલું છું, અને ધારો કે હું ઓર્ડરમાં જાઉં જનરેટરના ડીજેના, તો ત્યારે હું ચાલુ બાઈકે ચાલુ ઓર્ડરે પણ બોલી જ દઉં છું, કશે બી બોલી દઉં છું, ચંપલ કાઢી એટલે હનુમાન ચાલીસા બોલી દઉં, નાઈને હનુમાન ચાલીસા બોલી દઉં, કપડાં નથી પહેર્યા, એમ જ છું રૂમાલમાં શું, તો કંઈ નહીં બસ ડાયરેક્ટ હવે મળીએ એન્ગેજમેન્ટના મંડપમાં ડાયરેક્ટ, બરાબર? ફાઇનલી ગાઈસ એન્ગેજમેન્ટમાં પહોંચી ગયો, તમે જોઈ શકો છો એન્ગેજમેન્ટ। ટાઈમ રહે છે હમણાં જમવાનો ટાઈમ થઈ ગયો છે, મમ્મી જમવા બી બેસી ગયા, મમ્મી બુક્કર લોકો ચાલ્યા, બુક્કર લોકોની લાઈન। ઓ રેમો સર ગાઈસ કેમ છો? વ્લોગ હજુ કન્ટિન્યુ છે, આ બીજો દિવસ છે વ્લોગનો, એટલે અધૂરો વ્લોગ છે, એટલે આ વ્લોગને કન્ટિન્યુ કરું છું હવે। તો હમણાં ટાઈમ થયો છે 5 થઈ છે, તો કાલે એવું થયું કે ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ હોમ થિયેટર લેવા જવાનું છે, તો વિજય સેલ્સમાં ગયા હતા હોમ થિયેટર લેવા, તો મજા આવી ગઈ, બધા અમે હોમ થિયેટર ચેક કર્યા, બધા સોની JBL, તો મજા આવી અમને ત્યાં। એ ભાઈને સોનીનું ગમતું હતું પણ મેં નહીં લેવા દીધું, અને થયું એવું કે JBLનું સોનીનું હોમ થિયેટર લેવા ગયા હતા, પણ મેં એને JBLમાં કન્વર્ટ કર્યો। JBL બ્રાન્ડ વસ્તુ છે, તો એને સાંભળું પણ સોનીમાં એટલી મજા નહીં હતી, તો એ વ્લોગ મેં બનાવવાનું રહી ગયું હતું, એમ કે અચાનક જ એનો ફોન આવેલો હતો લેવા જવાનો, કેમ કે મને સાઉન્ડ સિસ્ટમમાં સમજ સારી પડે એટલે એણે મને કોલ કર્યો
તો બધું પેમેન્ટ બધું થઈ ગયેલું છે અને આજે લગભગ આવી જશે. તો આજે હોમ થિયેટર લેવા જવાનું છે. તો લગભગ 4-4:30 હું લેવા જઈશ. JBL હોમ થિયેટર દોસ્તારનું નામ છે નૈનેશ. તો ત્યાં એના ઘરે બી ફિટ કરવાનું છે. એનું આવે એટલે ફિટ કરી દેશું ફટાફટથી. તો હમણાં તો થોડાક આરામ કરીએ, પછી લેવા જશું હોમ થિયેટર JBLનું. હોમ થિયેટર લેવા મારે લગભગ બોટનિકલ ગાર્ડન જવાનું છે, કેમ કે એના ફ્રેન્ડના ઘરે આ જે એડ્રેસ છે અમે ત્યાં મૂકેલું હતું. તો યાર 4:30 વાગે જઈશું બોટનિકલ ગાર્ડન હોમ થિયેટર લેવા ફ્રેન્ડનું. તો મજા આવશે. બ્લોગમાં બન્યા રહેજો, બરાબર. 2 hours later. તો ગાઈસ અત્યારે ઉઠી ગયો છું, મસ્ત ફ્રેશ બી થઈ ગયો છું. લગભગ 1:30 વાગે હું સૂઈ ગયેલો હતો અને 4:15 ઉઠી ગયો. જો ટાઈમ તમને હું બતાવું તો 4:30 થઈ ગયા છે. ફ્રેન્ડનો ફોન બી આવ્યો હતો ત્યારે હું ઉઠી ગયો હતો. તો એને કીધું કે ભાઈ 5 વાગે લેવા આવી જજે. તો સારું, તો 5 વાગે જવાનું છે બોટનિકલ ગાર્ડન. એ બી આવવાનું છે સાથે. કેવું છે શાંતિ ને? જોયો મેં. હા ગાઈસ, ફ્રેન્ડનો ફોન આવી ગયો છે. હવે ફટાફટથી તૈયાર થઈને નીકળીએ બોટનિકલ ગાર્ડન. પહેલાં રેડી થઈ ગયા. ફાઇનલ ગાઈસ નીકળી ગયો છું અને રોંગ સાઈડ મારે જવું પડશે. હોમ થિયેટર લઈએ અને ઘરે જઈને સાઉન્ડ ચેક કરીએ. મજા આવશે. માય ફેવરેટ JBL. ફાઇનલી ગાઈસ બોટનિકલ ગાર્ડન પહોંચી ગયો છું અને ભાઈએ લોકેશન મૂક્યું છે. એ જગ્યા જોવાનું છે, એના ફ્રેન્ડનું ઘર છે એ જગ્યા પર. સાઈડ આપણું આમ થિયેટર. ઓકે, જઈએ બેઠો મૂકી દેજો. એક કામ કર, આમ મૂકી દે. આડું હા, આડું ના, આડું તો નીકળી જાય. એટલે આડું આવી જાય. તમે હદ જ ગયા છે ને આગળ બે પાછળ ગાડી આખા રહ્યો. નહીં પાણી લાગુ તારો હોમ થિયેટર. હા ચાલ. હા તમે થેન્ક યુ. મળીએ. તો પેલા ભાઈનું હોમ થિયેટર છે. ભાઈ 22 કેટલા હજાર લાગ્યા? કેટલા? એને જ પ્રાઇસ નથી ખબર. કેટલા લાગ્યા? આમાં? હા વળી ગયા. તો ભાઈ આના માટે કોંગ્રેચ્યુલેશન્સ. તો ઘરે જઈને અનબોક્સ કરીએ. તો ફાઇનલી ગાઈસ હોમ થિયેટર લઈને નીકળી ગયા છે અને હોમ થિયેટર જો અમે કેમ મૂકેલું છે, આનું સેટિંગ કરી દો એકદમ. ભાઈ અગાડી ચાલતો છે. તો ઘરે જઈને અનબોક્સ કરીએ. ભાઈ પર પાર્ટી માંગીએ. ભાઈ પાર્ટીનું કેમનું લા? પાર્ટી જુએ મને આની. ખબર કઈ મને લે જુએ. બાજુમાં મને પાર્ટી જુએ. પાર્ટી આપવાનો છે? ના ભાઈ, મને તો જુએ જ. આટલો મોઘો હોમ થિયેટર લીધું, પાર્ટી તો જુએ જ. તો ભાઈ તો પાર્ટી આપવાનું ના પાડે ગાઈસ. આવું થોડી ચાલે. આટલો મોઘો હોમ થિયેટર લઈ ને પાર્ટી નહીં આપે. ફક્ત ગાડી અગાડી ચલાવતો છે. જો પાર્ટી જુએ હે મને કહી દીધું તને. ભાઈ તો ચણાડાની પાર્ટી આપતો હતો. જો ચણાડા લઈ ગયો. ચણાડા લઈને શું કરવાનું? આટલો મોટો હોમ થિયેટર લીધું, ચણાડાની પાર્ટી આપતો હતો. ત્યાં મેં રસ્તા ઉભલા છે ચાંદીપુરા. તો ગાઈસ મેં એને એમ કીધું કે હું આવું ત્યાં લગીને બોક્સ નહીં ખોલતો. તો ઘરે જઈને બોક્સ નહીં ખોલી કાઢેલો સારું. તો મારે અનબોક્સનો બી વિડીયો બનાવવાનું છે અને સાઉન્ડ ટેસ્ટિંગનો બી વિડીયો બનાવવાનું છે. એટલે મેં એને કીધું કે ભાઈ હું જ્યાં લગીને ઘરે તારા નહીં આવું ત્યાં લગીને બોક્સ ખોલતો નહીં. તો એક ભાઈ કે સારું. એટલે ગાઈસ ઘરે પહોંચવાની તૈયારી છે અને ટાઈમ થયો છે 5:45. આપણા મહાદેવ દાદાનું મંદિર બી આવી ગયું છે. હું તમને બતાવી દઉં. તો મેં એને એમ કીધું કે ભાઈ હું પહેલાં મારા ઘરે લઈ જાઉં
તું મારા કરતાં પહેલાં ઓલમોસ્ટ કલાક કે કેમ કે મારે વિડીયો બનાવવાનો છે અને મારી મમ્મીને બી હું બતાવી દેવા અને મારી મમ્મીને બી ખુશ કરી દઉં. તો ઘરે પહોંચવાની તૈયારી છે અને પહેલાં મારા ઘરે લઈ જાઉં પછી એના ઘરે લઈ જાઉં. કપડાં બપડા બદલીને જાઉં બરાબર. તો ડાયરેક્ટ મળીએ હવે નૈનેશના ઘરે. એનું કે નૈનેશનું ભાઈ કૂતરામાં પાડવા એક બીજા બે ત્યાં જ આવેલા ગયા. મારો દોસ્તાર દેખાતો નથી, ખબર નહીં કાં આવી ગયો. આવી રહ્યો ચાલી અલા શરમ લાગે શું કરે. હા વળી આવેલો છે શું ખાવાનું જોઈ લઉં ને હું છે જોઈ લો. તમને નહીં ખબર કાલે નહીં ખબર ઉપર ચાલો હા છે ગાડી પર એટલે મોકલી દેખાય. તમને નહીં કીધેલું ભાઈ તો ફેસ વોશ કરવા બેઠો અને જીમ કરે કે શું કરે આને જો હેલા જીમ કરતો છે. આવવાનું ભાઈ નું ચાલુ થઈ ગયું છે ભાઈ જલ્દી કરીએ. બેટરી કઈ નથી મારા ફોનમાં. ટ્રેન્ડિંગ JBL હોમ થિયેટર ભાઈ ખુશ છે આજે બહુ ખુશ એટલે બહુ ખુશ છે. ખુશી માટી નથી ભાઈની. અનબોક્સ થઈ ગયું ભાઈ. તો આ આવી ગયું સબ વૂફર. તો આવી ગઈ HF અને પાણીમાં નાખીને ગોળીને પી જવાનું. હા બે આવેલા છે એ ગયું નાક. તો ભાઈ આનો ફિનિશ. સાઉન્ડ ટેસ્ટિંગ ચાલે છે ભાઈ. સાઉન્ડ ટેસ્ટિંગ કર્યું ભાઈ. કેવું છે પરફોર્મન્સ છે? તો ભાઈ એક નંબર વાગતું છે. વાહણ કખાયેલા કેવો આવે છે JBL ભાઈ. JBL એક નંબર વાગે છે એક નંબર. ભાઈની ફોજ જુઓ ફોજ. 1 2 3 4 ભાઈ બહારથી સાઉન્ડ સેટિંગ ચેક કરો. પૂરી ફોજ 1 2 3 4 5 6. ફિલહાલ આ વ્લોગને એન્ડ કરું છું. પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.